ઓ સુભા સપનું એવું જોયું તું કે તારા લગણિયા કરાવશું ને તારી જાજેરી જોડશું જોડ દીકરા. એમનો ભાઈ મોટો મન કોને લાગી નજર. એમનો મોટો ભાઈ સાહેબ એનો ભાઈ એમ કે છે કે રૂપિયા તો કાલ કમાઈ લઉં, પણ તું તો મારો લાડકો હતો સાહેબ. ત્યારે લગણી લગાડી જતો રહ્યો. એની બેન મમ્મી બોલાવે તને કોયો બોલાવે રાખડી મોઢવાને તેણીઓ બોલાવે શુભમ શુભમ. એમની કોઈ કાળી એમના તરફથી એની બેન રાધા કોઈ રાધા. એમની મમ્મી શું નામ છે? કંકુ. તને 9 મહિના ઉદરમાં રાખી તને જણાવે આલો મારા શુભમિયા. એમની ભોય તને પપિયું કરી તને ખાધી લગાઈને મોટો કર્યો. ભાઈ થયા હુએ થયા લગની એસી લાગી કે તું નહીં ભૂલાય. ઓ સુભા આપડા પપ્પા વિનો બોલાવે. એમની ભોય મધુ રામ લક્ષ્મણની જોડીઓ તૂટી ક્યારે નહીં ભૂલાય તું શુભમિયા. એ પપ્પા તને બોલાવે મારા શુભા. એના પપ્પા તરફથી કનુભાઈ રાવળ તરફથી કાળુભાઈ રાવળ તરફથી 101 રૂપિયા મળી આવે છે. વાહ વાહ રાવળ દેવનો પ્રેમ. વાહ નોના નોનપણમો પગલું ભર્યું ને તારી વસતી રોવે શુભા. એનો મોટો ભાઈ છે એના તરફથી 101 રૂપિયા મળી આવે છે. સાહેબ મેં પહેલા કીધું હતું બેહતી વખત કે લાગણી હોય ને એનું ભજન છે, લાગણી વગરનું ભજન નથી. આ તો લાગણી હોય ને એનું ભજન છે. એમનો ભાઈ તરફથી 151 રૂપિયા મળી આવે છે. એનો ભાઈ દશરથ તરફથી 101 રૂપિયા મળી આવે છે.
ભાઈ બોલાવે એમનો ભાણિયો અજયભાઈ નો ભાણિયો શુભમ, અજયભાઈ એમના મામા તરફથી એક 100 ટોટીવાળા, વાહ મારા ટોટીવાળા, આ અમદાવાદના મામા મુહારા રામ બાપાના જે દાદી છે મોનકમાં, એમના તરફથી 101 રૂપિયા, અને શુભમના પણ દાદી હશે, પડદાદી ત્યારે એના માટે અહીંયા મારા શુભમના કેટલા ભાઈઓ છે આંગરી, મને લાગુ છે આંગરી કેટલા ભાઈઓ છે, શુભમના કેટલા ભાઈઓ છે આંગરી ઊંચી કહો તો મને લાગુ છે, એકાવાળાનો છોકરો છે લ્યા, એટલે એ ભાઈ માટે ગાવું છે, એના સગા ભાઈઓ માટે પણ, અને એના ફોયાના દીકરા છે, એના કાકાના દીકરા છે, એના માટે ગાવું છે ત્યારે રામુ બાપાનો સાડી છે, પોતાના બનેવીની આત્માને સાગર શક્તિ મળે ત્યારે, પણ એ શુભમ માટે બે લીટી કહે ત્યારે, અને રામુ બાપાના ભાઈ હોય તો એના માટે આ ભજન એને લાગે છે. રામુ બાપાના ભાઈઓ છે બે, અહીંયા સામુભાઈ અને રમેશભાઈ, અને મારા શુભમના ભાઈઓ હશે અહીં, રામુ બાપાના ભાઈઓ અને શુભમના ભાઈઓ એના માટે કહું ત્યારે ગજરી માના દીકરી કારી બેન તરફથી 51 રૂપિયા મળ્યા ત્યારે એના માટે કહું ત્યારે अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के सुबह अरे मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के रमो શુભમના બેન સુની તરફથી 151 રૂપિયા મળ્યા. अरे जान चली जाएगी मुझसे तू दूर ना होना भाई रे એનો ભાઈ નાનો છે યાર, એનું નામ શું છે? કુના. ઓ કટી કટી અટી પડી ઓ અટી કટી શુભા એની માસી છે, નામ અન્નુબેન તરફથી મળ્યા છે, પોતાના દીકરા સમાન, દીકરાની આત્માને સાચી શક્તિ મને આ એક હારું ગાવ 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 अरे मान मेरे राम मान जा जिस छोड़ के ना जा दिल तोड़ के साबुन अरे जान चली जाएगी मुझे तू दूर ना होना भाई रे कृष्णा भाई ઓ કટી કટી ઓ અટી પડી રામ राम काननी जोड़ी ओ विराया बड़ी तोड़ी सके ना कोई ओ विराया बड़ी राम काननी जोड़े तारे जो ये मारे जो ये तारे नहीं टूटे वो ओ विराया बड़ी राम लखन जुड़े
ડોલતો ચાલતું રમકડું જતું અરે આટા કરવાની શેરીઓ તમારા હિકાવાળાની શેરીઓ શોભતી નથી ધર્મપત્ની રામુ બાપાની ધર્મપત્ની છે અંશાબેન, એમના માટે બે લીટી ગાવી છે સાહેબ. કેમ કે પતિ છે એ પરમેશ્વર છે અને જેનો પતિ એકલી મૂકીને વયો જાય એટલે ઈ પત્ની કહેતી હોય કે સાહેબ હવે આ સુખ દુઃખની વાત કોની જોડે કરશું ત્યારે તેરી હમના મન મના સુરે થઈ ગયા કીધા વગર સાહેબ દૂર રે થઈ ગયા તેરી હમના મન મના સુરે થઈ ગયા કીધા વગર સાહેબ દૂર રે થઈ ગયા અમારી વાત મન કીધા વગર અમારી વાત મન પૂછ્યા વગર હંસાની ખબરો લેનારો સોરે પતણીની હંકાર લેનારો સોરી વાહ મારા ઈકા વાળો વાહ એ કોના માટે સાહેબ તૈયાર થાશો ઠાઠ બધા મૂકી દીધા હવે લઈને વાતો એ કોના માટે સાહેબ સનગાર સરસો ઠાઠ બધા મૂકી દીધા હવે લઈને વાતો એ મારી વાત મન પૂછ્યા વગર કે મારી હંકાર લેનારો સોરે તેરી હમના મન મના સુરે થઈ ગયા કીધા વગર સાહેબ દૂર રે થઈ ગયા કેસનો લાઈન અજયનો લાઈન લાડકરા ભત્રીજાનો પ્યારો કાગો વાહ ભત્રીજા કેસનો લાઈન મનોજનો લાઈન કિશનનો લાઈન રોહિત અને રવિનો પ્યારો કાગો નિતાનો લાઈન મધુનો લાઈન લાડકરી વોનો એ તજી પ્યારા લાડકરા ભત્રીજાનો લાડકરી
ભત્રીજો મનોજ છે એમના તરફથી સવાય કામ કરી આવે પણ અહીંયા એના ભત્રીજાઓ ઘણા બધા છે મુકેશ અજય વાહ અજય તરફથી પણ દાન મળી આવે છે પણ એના ભત્રીજાઓ અહીંયા ઘણા બધા છે મુકેશ રાકેશ કિશન રોહિત રવિ અહીં હોય તો આટલું સુધી આવે છે દરેક આવું છે કાકા માટે ગાવું છે ને લગણી લગાડી અહીંયા તમારો પપ્પા છે શું નામ અહીંયા સંજય તરફથી 101 રૂપિયા મળી આવે છે એનો ભત્રીજો મુકેશ તરફથી મળી આવે છે પણ સાહેબ આ ભત્રીજાઓનો પ્રેમ છે આ કાકાઓનો પ્રેમ છે આ એની વહુઓ છે કદાચ નીતા અને મધુ હોય તો આટલું આવજો તને એનો ભત્રીજો કિશન તરફથી પણ સવાય 51 રૂપિયા મળી આવે છે એનો ભત્રીજા વહુ મધુ એમના તરફથી પણ મળી આવે છે રજવાડું હતું તું તો મારા હિકાવાળાનું રજવાડું હતું ઓ કાકા આગળ જતા નવરાત્રી આવે છે પણ દેવીઓના મઠના દીવા કરવા વાળો કાકો જતો એ પ્રભુ મારા કરી નાખી કાકા પૂરી કરી નાખી વિડીયોમાં બોલી દીધી જેટલું બોલવાનું હતું એટલું બધું બોલી દીધું આમાં હો કાકા કોઈ બાકી નહીં રાખ્યું આમાં શુભમની રેગડી જે ગાવાની હતી ગઈ નાખી સાહેબ હા માતાજીની ગાવાની હે હા તો માતાજીની ગાવું કઈ માતાજીનું નામ લખ્યું છે જોજો સેજવી માં લખ્યું સેજવી માં વાહ સેજવી ના ભુવા રૂપ જોઈને મોહિત ના થા એ રૂપ જોઈને મોહિત થઈ ગયો ઓ સુભા કઈ ગલીમાં બધું हमारे 4 वागे परुणीए सोहठो जमावानी शेधवी तन केवुं से दिला ए मारा शुभम ने राजा रजवाड़ा में अवतार પણ અતારની પ્રજા તો રૂપને જોઈને મોહિત થઈ જાય આમની પાછા દાદી માં હા મને ખબર છે આ દુનિયામાં માને પૂછીને બાપને પૂછીને રૂપ જોઈને તમે
કાલે મરવાનો વારો આવશે ઓ રામો તારી પત્નીનું એવું કેવું છે પણ કોઈએ કર્યું કરાયું અરે રે મારા પતિનો જીવડો ચાહે ના દોય ઓ દેવી મારા રામુએ કોઈનું બગાડ્યું નતું દેવે કોઈએ વાગડી શેડો પણ એની દીકરીઓ છે માયા પિંકી કાગા મનીષાનું કેવું મારા બાપનો ન્યાય લઈને આવજો ગોમખેડાની દેવીઓ તો સંજયભાઈ ના સસરા છે ભરતભાઈ ના સસરા હા એમ કોને યાર ભરતભાઈ ના જે અમારા સંજયભાઈ ના જે સસરા છે ભરતભાઈ એમની આત્માને શાંતિ શક્તિ મળે એવા ભરતભાઈ એમના જમાઈ તરફથી એક 101 રૂપિયા મળી આપશે રામુભાઈ ના ભત્રીજા વહુ નીતા એની તરફથી 151 રૂપિયા મળી આવશે જીઓ રોવે હૃદયોને વિરોધી આકડી રોવે માયાનો રોવે પિંકી કાજલનો તાલડો રેલા પપ્પા રોતા મેલા નાના બાળો રોતા મેલા મનીષાના દલજો રોવે હૃદયોને રોવે આકડી રોવે રોવે હૃદયોને રોવે આકડી અમારા જિગ્નેશભાઈ નું વગાડું મારે ગાવું રામુ બાપાની એક બેન છે દક્ષા એના માટે 2 લીટી ગાવી છે પણ અહીંયા અમારા નાનો દીકરો એક એકાવાળાનો જે સ્વર્ગવાસી થઈ ગયો છે એનું નામ શુભમ છે એની પણ બહેનો હોય અને રામુ બાપાની પણ બહેનો હોય એના માટે ગાવું છે ત્યારે વીરા રે હો વીરા મને તારી યાદ ઓ મને તારી યાદ આવે રે રાખણી પૂનમના દાડે મને વીરો યાદ રાખણી પૂનમના દાડે મને વીરો યાદ વીરા રે હો વીરા મને તારી યાદ ઓ બેની વીરો યાદ આવે રે
તારી પીનડી લઈને ઊભી રાખડી વેલો આવે રામો વેલો આવે શોભા વાટ તારી જોતે વેલો આવે વીરા વેલો આવે વીરા વાટ તારી જોતે હલ ઓ નાના નાના હતા અડકો રમતા ભેડા ભેડા રમતા અડકો રમતા દક્ષા તારી પીનડી લઈને ઊભી રાખડી વીરા તારી લઈને ઊભી વીરા અહીંયા એક ભોલેનાથનું ભજન બોલી અને એક 12 બીજનો ધણી બોલી અને એક મુરાભાઈ ફફલની જે વાણી બોલી અને પછી છે તો હગાવાલા દૂર દૂરથી આયા